ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં વડોદરા પોલીસ ઊંઘતી રહી અને હરિયાણા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો। હરિયાણા પોલીસે પીસીબીને સાથે રાખીને દારૂના ગોડાઉન પર દરોડા પાડ્યા। ખોડિયારનગર પાસે ધમધમતું વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે। ગોડાઉન કુખ્યાત બુટલેગર નીલુ સિંધીની હોવાની પ્રાથમિક માહિતી છે। હરિયાણા પોલીસે નીલુ સિંધીને તેના ઘરેથી દબોચી લીધો છે। પતરાના શેડમાં રાખેલો વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂનો જથ્થો બુટલેગર કાલુ ટોપીએ મંગાવ્યો હતો। કાલુ ટોપી સહિત અન્ય 4ની પણ ગોડાઉન પરથી ધરપકડ કરવામાં આવી છે। હરિયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ હતો નીલુ સિંધી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, જે રીતે અહીંયા પોલીસની કામગીરી સામે આવી રહી છે, વડોદરા પોલીસ ઊંઘતી રહી અને તેઓના નાક નીચેથી હરિયાણા પોલીસે આ બુટલેગરને ઝડપી પાડ્યો છે, વધુ અપડેટ શું? બિલકુલ જે રીતના વડોદરા શહેરની અંદર છેલ્લા ઘણા ટાઈમથી દારૂના નશાની અંદર ગાડી હંકારવાના કારણે થતા અકસ્માતોને લઈને સરકારે આ બાબત ઉપર ધ્યાન દોર્યું હતું અને જેને લઈને પોલીસ તંત્ર હવે જાગ્યું છે। ત્યારે આજે વડોદરા શહેરની પીસીબી શાખા દ્વારા ખોડિયારનગર ખાતે આવેલા એક દારૂના ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા। જોકે આ જે આરોપી છે તે હરિયાણા પોલીસના જે એક્સાઇઝના ગુનાની અંદર વોન્ટેડ હોવાથી હરિયાણા પોલીસ બી એની શોધમાં અહીંયા આવી હતી અને હરિયાણા પોલીસે વડોદરા પીસીબી પોલીસ છે એનો સંપર્ક સાધ્યો હતો અને હરિયાણા પોલીસ અને પીસીબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને જે ખોડિયારનગર ખાતે દારૂનું ગોડાઉન આવ્યું હતું ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે સાથે જે લિસ્ટેડ બુટલેગર છે નીલુ, તેની બી ધરપકડ કરી હતી અને સાથે સાથે એની સાથે બીજા અન્ય 4 લોકોની એટલે કે ટોટલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર જે ચર્ચા છે, જે સમગ્ર ઘટના છે તેની ઉપર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે હરિયાણા પોલીસ દ્વારા બી જે હરિયાણામાં નીલુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે તેને લઈને બી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે અત્યારે હવે ટ્રાન્સફર ઓર્ડર દ્વારા નીલુને હરિયાણા ખાતે લઈ જવામાં આવશે તેવી પણ એક વાત સામે આવી છે। તો બીજી તરફ આજ તો એક પીસીબીને મોટી સફળતા મળી છે, પરંતુ એના બાદ પીસીબીની અન્ય જે ટીમ હતી તેને બી એક મોટી સફળતા મળી છે। અમદાવાદ પાર્કિંગની કારની અંદરથી ચોરખાનામાં કારના અંદર ચોરખાનું બનાવી અને બ્રાન્ડેડ દારૂની બોટલોની હેરાફેરી કરવામાં પીસીબીને એક મોટી સફળતા મળી છે અને જે અમદાવાદ પાસેની ગાડી હતી તેના ચોરખાનાની અંદરથી પીસીબીએ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। બિલકુલ પ્રશાંત, આભાર માહિતી બદલ।